નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની અને હાલ વિદેશમાં રહી માર્બલનો વ્યવસાય કરતા મેવાડા પરિવારે માદરે વતનના વિકાસમાં પોતાનો સહયોગ આપ્યો છે. આજે શાંતિધામ અને ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે લાખો રૂપિયાનું દાન કરી માદરે વતનનું ઋણ ચૂકવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો અત્યારે વ્યવસાય અર્થે વિદેશમાં સ્થાયી થયા છે, પરંતુ તેમના દિલમાં આજે પણ વતનની યાદો હંમેશા તરોતાજા રહે છે અને પોતાના ગામને અને માદરે વતનના વિકાસ માટે તેઓ હંમેશા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતા જ રહે છે. ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની મનહર ઉર્ફે બબલુભાઈ શંકરલાલ મેવાડા પણ વર્ષો પહેલા ધંધાર્થે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા છે અને હાલ તેઓ માર્બલનો વ્યવસાય કરી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. ત્યારે તેમના માદરે વતનના વિકાસ માટે આજે તેમણે લાખો રૂપિયાનું દાન કર્યું છે. જૂના ડીસા ગામના શાંતિધામ અને રાધેકૃષ્ણ ગૌશાળાના વિકાસ માટે એક ટ્રેક્ટર અર્પણ કર્યું છે અને શેડ બનાવવા માટે પણ તેમણે લાખો રૂપિયાનું દાન આપ્યું છે. આજે રાધેકૃષ્ણ ગૌશાળામાં તેમના હસ્તે નવીન શેડ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. એટલું જ નહીં, પરંતુ પોતાના ગામના વિકાસ માટે તેઓ હંમેશા તૈયાર રહેવાની તત્પરતા બતાવી હતી. આ પ્રસંગે જૂના ડીસા ગામના આગેવાનો, યુવાનો, ગૌશાળા અને શાંતિધામના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.